બધું આમાં. અને વાતો ઘણી બધી કરવી છે આપણે હાસ્યની, પણ બાળકોને કેન્દ્રમાં રાખીને આપણે વાત કરશું. એ જ મારું ધ્યેય છે. શિક્ષક તરીકે થોડીક વાત વધારે કરવી છે. તો જીવનમાં તમે જુઓ તો જન્મથી માંડીને મૃત્યુ સુધીના દરેક પ્રસંગમાં હાસ્ય આપણને મળે છે, પણ હસવું હોય તો. બાકી એમ કે આ આપણે હસાવી જ ન શકે તો અમે ગમે એમ કરી આવીએ, હસે જ નહીં. પછી કાલે ભલે હસતા હોય પાછા. ઘણા માણસો 3 વખત હશે, એ પણ કીધું. પહેલી વખત બધાની સાથે હસી લે, સમજાય નહીં તોય. બીજી વખત બીજાને પૂછે કે તમે બધા શું કામ હસતા હતા, એટલે ઓલા કે અમે આ માટે હસતા હતા, એટલે બીજી વાર હશે. અને ત્રીજી વાર એટલા માટે હશે કે એને વિશ્વાસ ન હોય કે હું સમજ્યું સાચું છે કે ખોટું. આવું જ થાય છે. નાના બાળકો પાસે વધારે હાસ્ય મળે. આપણે બાળકોથી શરૂઆત કરીએ. એકદમ નાના, એકદમ નિર્દોષ હોય, સાવ સાચું બોલતા હોય. 2001ની સાલમાં વસ્તી ગણતરી આવી હતી. દરેકના ઘરે જઈને પૂછવું પડે કે તમારા ઘરમાં કેટલા માણસો છે ને શું કરે છે ને શું નહીં. અમે પણ ગયા હતા. દરેક છોકરાને પૂછતા હતા કે ભાઈ તારા પપ્પા શું કરે? તો કે મારા પપ્પા એ કે દરિયામાં માછલા પકડવા જાય ને, કે મારા પપ્પા દુકાને જાય ને. એક છોકરાએ સરસ જવાબ કે મારા પપ્પા પૂછ્યું ને કે તારા પપ્પા શું કરે? તો કે મારા પપ્પા છે ને કે મારા મમ્મી કે નહીં કરે. એટલે એ બિચારાની સ્થિતિ કેવી હશે એની આપણે થઈ જાય. અને અત્યારના છોકરા થોડાક હોશિયાર પણ છે. આપણે માની એટલા બધા ડાયા ડબરા પણ નથી હોતા. એનો મને હમણાં જ અનુભવ થઈ ગયો. હમણાં શુક્રવારે રજા હતી એટલે મને એમ થયું કે હાલો ને ક્યાંક ગામમાં આટો મારવા જાય. સવારના પરમાં હું નીકળો તો એક ભાઈ મળી ગયા, મને હાલો ઘરે હાલવા જાય કે હાલો ને જઈએ આપણે. તેનો છોકરો હતો ને દફતર લઈને બેઠો હતો ને પાટી આમ નાખતો હતો ને બહાર કાઢતો હતો. એટલે સાહેબ કે જો તોફાન નહીં કરતો હોય કે આ સાહેબ છે. એટલે છોકરો મારી બાજુમાં આવ્યો, મારા સામે આમ જોયું. મને કે તમે સાહેબ છે? મેં કીધું હા. મને કે આવા થોડા હોય? હશે ભાઈ આવા નહીં હોય. મને કે મારા પપ્પા કે તમને કઈ આવડતું જ નથી. હું કહું તું કેટલું આવડે? મને કે 100 એકર આવડે, 1000 આવડે. તેને પાટી આપી, મેં લખી દીધું. મને કે આજનું લેસન થઈ ગયું. મારી પાસે લેસન કરાવી નાખ્યું. તો પછી દીકરા ને બાપા એવા હોય ને, મને કે આપણે ચા, કોઈ ચા હાલો ચા પી નાખીએ. ચા ને બદલે કે દૂધ પાય. 1 કપ દૂધ પાયું, પાછું બીજું એક નાખ્યું. બીજું એટલું બધું દૂધ પીવું આવો. મને કે નાગ પાચમ છે ને ન મળ્યા એટલે તબ ને માણસો આપણને કેવો ઉપયોગ કરી લે છે. હમણાં આપણે જુનાગઢ શામળદાસ ગાંધી ટાઉન કાર્યક્રમ હતો ને, એમાં ઘણા બધા શિક્ષકો અને બધા વિદ્યાર્થીઓ આવતા હતા. એટલે હું છે ને એકદમ સાઈડમાં સીટમાં જ બેઠેલો હતો. તો એક બેન નીકળ્યા ને, ઘણા બધા વિદ્યાર્થી પણ નીકળ્યા. બેન બહુ શરીરમાં જાડા હતા. એટલે મારા પગ ઉપર એનો પગ પડી ગયો. એટલે મારાથી રાડ પડાઈ જાય તો હું કોઈ બોલ્યો નહીં. બેન તો વયા ગયા. થોડીક વારમાં પાછા આવ્યા બધા છોકરાઓને લઈને. એટલે મને એને કીધું કે હમણાં મેં તમારો જ પગ ચીપો હતો ને, એટલે મને એમ કે હમણાં સોરી કહેશે. મેં કીધું હા હમણાં જ તમે મારો પગ ચીપો. તો કે છોકરાઓ આવી જાવ, આપણી આ જ લાઈન છે. બધાને અંદર લઈ લીધા, નિશાની રાખી છે. એટલે વાત કહો ને, સમજાવવાની વાત છે આમાં. એટલે નાના છોકરા અમુક એવા જવાબ લખે ને, અમને એમ થાય કે આને સાચા પડવા કે ખોટા પડવા. એમ વિજ્ઞાનમાં કારણ આવે છે કે બરફ પાણી પર તરે છે, વૈજ્ઞાનિક કારણ આપો. એટલે એક છોકરાએ જવાબ લખ્યો કે બરફ પાણી પર તરે છે કારણ કે બરફ પાણીમાં ડૂબતો નથી. આવા છે વિચાર કરી આને મારે કેમ ભણાવવા. પણ તોય વિદ્યાર્થી અમે રીતે એડજસ્ટ કરી લઈએ છીએ, ભણાવતા હોઈએ. પણ અમારે એવું જોયું છે કે મા બાપ છે ને 2 જ વખત આવે છે નિશાળમાં. એક નામ મંડાવવા આવે ને એક નામ કઢાવવા આવે. વચ્ચે કોઈ વખત આવતા જ નથી. છોકરા નિશાળે ભણવા આવે છે ને, ક્યારેક તપાસ તો કરવી જોઈએ ને. અહીંથી એમ કહે છે કે નિશાળ જાય છે, નિશાળે કોઈ ક્યાં ન હોય. એટલે હું તમને ઘણા વડીલો છે ને કહી દઉં છું કે ક્યારેક તમારું બાળક નિશાળે જાય છે કે નહીં, ક્યારેક કોઈક શિક્ષકને પૂછવું એમ. બાકી શિક્ષકને એમ થાય કે હવે આવતા નથી ને નામ કાઢી નાખે ને તમે જાવ નામ નીકળી ગયું. આવા પણ પ્રશ્નો ઘણા ઉભા થઈ જાય છે. આ તો વાલી સંપર્કની વાત આવે છે અમારા, એટલે થોડીક વાત એ કરવી પડે. હા, પછી આગળ તો તમે એટલે છોકરા પાસેથી ઘણું બધું હાસ્ય મળે. માનો કે છોકરો ધીમે ધીમે હાઈસ્કૂલમાં આવે. હાઈસ્કૂલમાં તફાવત આવે, નાનું આંતરડું ને મોટું આંતરડું. એટલે છોકરા કેવા જવાબ લખે? 2 વિભાગ હોય, 2 મુદ્દા લખવાના હોય. નાનું આંતરડું મોટા આંતરડા કરતા નાનું હોય છે. સામે એમ લખે કે મોટું આંતરડું નાના આંતરડા કરતા મોટું હોય છે. અહીંયા પાછો બીજો મુદ્દો એવો લખે કે નાનું આંતરડું મોટા આંતરડાની અંદર આવેલું હોય છે. સામે લખે કે મોટું આંતરડું નાના આંતરડાની બહાર આવેલું હોય છે. 2 મુદ્દા થઈ ગયા. આવા હોય ને ગમે ક્યારેક. ચાલો હવે સમય ઘણો થઈ ગયો છે. હવે ટૂંકમાં એટલું ખાલી કહી દઉં. ભરતભાઈ છે, વિજયભાઈ, બધાને એટલું જ કહેવાનું છે કે પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ છાનું કોઈથી મારું,
કે તમારા પડતા તો બધા મને ઓળખે છે. આજે જે કંઈ પણ છે એ તમારા આભાર જ છે. અને તમે અત્યારે બધા બેસેલા છે એ ખરેખર બહુ ધન્યવાદને પાત્ર છે. કવિ અને ઈશ્વરચંદ્રનો 4 પંક્તિનો